આ એક એવી પ્રવૃત્તિ છે કે જેની મદદથી આપણે આ વિદ્યાર્થીઓને વિચારતા કરી શકીએ, એમની જે સૂઝ જે છે એને પ્રોત્સાહિત કરી શકીએ છીએ અને એક તાર્કિક બુદ્ધિ જે આપણે કહીએ છીએ એનો પણ વિકાસ ખૂબ સારો થાય. એટલે એક અપીલ મારી એવી છે તમામ આજે ગણિત વિજ્ઞાનની કૃતિ સાથે સંકળાયેલા શિક્ષક ભાઈઓ બહેનો હોય એમને કે દર વર્ષે નવો જ આઈડિયા કંઈક મૂકો. એવું નહીં કે ગયા વર્ષે જે મૂક્યું હતું એને થોડું રિનોવેટ કરીને એને જ આપણે મૂકી દઈએ માત્ર આપણું નોમિનેશન થાય એટલા માટે, અથવા તો આચાર્યશ્રીનું દબાણ હોય કે ભાઈ ફરજિયાત ભાગ લેવાનો છે. એનાથી કોઈ હેતુસર નહીં થાય. એ માત્ર આપણી એનર્જી અને સમયનું વેસ્ટેજ એટલે બગાડ થશે એમાં. અને બાળકોને પણ એ તમને કહી નહીં શકે પણ મનમાં તો એવું વિચાર છે કે આ તો ગયા વર્ષે આપણે લઈ ગયા હતા એને મૂકવાનું છે. એટલે આપ સર્વેને એવી અપીલ છે કે ભાઈ દર વર્ષે આપ પણ કંઈક જે ગણિત વિજ્ઞાનના મેગઝિન્સ હોય, જેના કેટલાક અન્ય બહારના પુસ્તકો હોય એમાંથી કેટલીક નવા આઈડિયા લઈ અને બાળકોને નવું વિચારતા કરો. વિજ્ઞાનમાં જે નવા નવા સંશોધનો છે એના લગતા મોડલ્સ મૂકો. હવે પવનચક્કી અને બધું જૂનું થઈ ગયું ખૂબ. હું હતો ત્યારે પવનચક્કી હતી, એટલે ઘણા વર્ષો થઈ ગયા. વિજ્ઞાનમાં હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમય છે, તો જેમ જેમ વિજ્ઞાન આંતરરાષ્ટ્રીય